બીએસસી પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. હું યોમિક આપની સાથે. ભારતીય માર્કેટ આજે સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરીના દિવસ નેગેટિવ ઓપનિંગ બાદ ફર્ધર ઘટાડા આવ્યો અને ઘટાડા બાદ ન્યૂનતમ સાથે રિકવરી પણ જોવા મળી રહી છે. ચાર્ટ સ્ક્રીન પર તમે નજર કરો તો જે રીતે તમને જોવા મળી રહ્યો છે, તમે જો આજે ઓપનિંગ થયું ને ઓપનિંગ બાદ એક ટાઈમે 73,344 લો બને, ત્યાંથી તમે ઓલમોસ્ટ 300 પોઈન્ટ રિકવરી બતાવી છે. હવે ઘટાડો છે 110-120 પોઈન્ટ. સો લેટ્સ સી કે આગળ કઈ રીતે મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે. પરંતુ આપણી સાથે સર જોડાયેલા છે જેફિન સૌથી વરુણ પટેલ. તો ક્વિકલી એક વખત સર તમારી પાસે આપણે જેમ શરૂઆતમાં તમે વાત કરી સ્ટ્રેટેજીમાં, પરંતુ એક વખત ફરીથી લેવલ જાણી લઈએ. આજના દિવસે ઇમ્પોર્ટન્ટ કયા લેવલ છે કે જેને આપણે સર અહીં ધ્યાન પર રાખીશું સેન્સેક્સ માટે, સર તેજી મંદી માટે? So, Vivek, once again, good morning તમારા વ્યુઅર્સને. સો ડેફિનેટલી આપણને માર્કેટમાં રિકવરીના થોડા સંકેત દેખાઈ રહ્યા છે. ચાર્ટ ઉપર થોડું સેટઅપ ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે, પણ ત્યાં સુધી ક્રૂડના લેવલ ઉપર કંઈક મોટો ઘટાડો ના આવે ત્યાં સુધી આપણને થરોલી સસ્ટેનેબલ તેજી આવતી ઓછી દેખાશે. સો આઈ વુડ સજેસ્ટ આપણે ક્રૂડના લેવલને પણ ફોલો કરીએ. આજે સેન્સેક્સમાં જો તમે જુઓ તો એક બ્રોડર રેન્જ 77,000 અને 76,000ની વચ્ચે છે. 76,000ના કોલમાં 76,000ના પુટમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ છે અને 77,000ના કોલમાં એક પાતળી રેન્જ છે 76,400 થી 76,700ની. 76,400માં ઓપન ઇન્ટરેસ્ટ સેકન્ડ હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ છે. જો 76,400 તોડે છે અને 5 મિનિટથી વધારે સસ્ટેન કરે છે તો તમે 76,400નું પુટ બાય કરી શકો છો ઓન ધ ટાઈમ, જે પણ પ્રાઇસ હોય. તમારો જે સ્ટોપ લોસ છે એ તમારો ડે લો હશે અને તમારો જે ટાર્ગેટ હશે ત્યાંથી એટલીસ્ટ 100% આપણને ગેઇન મળવાના ચાન્સીસ છે. સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે તો આઈ વુડ સજેસ્ટ કે તમે કોશિયસલી ટ્રેડ કરજો, ઓવર લિવરેજ ટ્રેડ ના કરતા અને વિધાઉટ સ્ટોપ લોસ ક્યારે પણ ટ્રેડ ના કરતા. ઓકે, તો 76,400 લેવલ છે કે જેને અહીંયા ફોકસ કરવાની સલાહ બની રહી છે સર તરફથી. અગર જે તૂટે છે તો અહીંયાથી ફર્ધર એક નવું ફ્રેશ પુટ લેવાની સલાહ બની રહી છે. આવો સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ કે આજના દિવસે જે મોમેન્ટમવાળા સ્ટોક તમે જો કે જે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં જે કારોબાર કરી રહ્યા છે એવા સ્ટોકમાં ઇટર્નલ ગઈકાલે પરિણામ માર્કેટ ક્લોઝ થવા ટાઈમે આવ્યા હતા અને એ બાદ તમે જો ત્યારે પણ પહેલાં ઘટાડા બાદ રિકવરી આવી હતી અને આજે તમે જુઓ તો ઓલમોસ્ટ 4.5% તેજી જોવા મળી રહી છે ઇટર્નલ એટલે કે ઝોમેટોમાં. તો તમારી પાસે લઈને આવવા માંગીશ અહીંયા સર ઇટર્નલ ઓલમોસ્ટ 293 રૂપિયા આજુબાજુ આપણને જોવા મળી રહ્યો છે ભાવ, 293-294 રૂપિયા. આગળ સર હવે શું સ્ટ્રેટેજી જોવી છે? આજની જે તેજી છે એમાં શું ફર્ધર નવું ફ્રેશ લોંગ કરવું હોય તો કરી શકાય સર? ડેફિનેટલી મને લાગે છે ચાર્ટ સેટઅપ બહુ જ પ્રોમિસિંગ છે. બહુ જ વોલેટાલિટી ઓલરેડી જનરલી ઇન્ટરનલના સ્ટોકમાં આટલી બધી વોલેટાલિટી હોતી નથી, બટ રિઝલ્ટ બાદ ભારે વોલેટાલિટી બાદ અલ્ટિમેટલી કાલનો હાઈ એને ડિસાઇસિવલી ક્રોસ કર્યો છે અને અત્યારે સસ્ટેન કરી રહ્યો છે લાસ્ટ 15 મિનિટ્સથી. આઈ વુડ સજેસ્ટ ડેફિનેટલી તમે તેજી કરી શકો છો. તમારો સ્ટોપ લોસ છે 287 રૂપિયા 50 પૈસા. તમારો ટાર્ગેટ છે 305 થી 310ની રેન્જ વિધિન 1 થી 2 ટ્રેડિંગ સેશનની અંદર. ઓકે, તો વ્યૂ પોઝિટિવ છે. ઇટર્નલ 305 રૂપિયા સુધીના ટાર્ગેટ માટે લોંગ કરવાની સલાહ બની રહી છે. નેક્સ્ટ કાઉન્ટર વાત કરીએ તો એક ઓટોની પણ વાત કરી લઈએ. બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બંને કાઉન્ટર તમે જુઓ તો આજે સરસ મજબૂતી બતાવી રહ્યા છે. 1-1.5% સુધીની તેજી જોવા મળી છે અને ઇવન બજાજ ઓટો આપણને ખ્યાલ છે કે ગઈકાલે પણ પરિણામ બાદ જબરદસ્ત તેજીના મૂળમાં તો 5% અને આજે ફર્ધર બાઇંગ જોવા મળી છે. ઇવન મારા સૌ ઇન્ટ્રાડેમાં પણ લીધું હતું આજે કે જેમાં તમે જો ચાર્ટ સ્પેસિફિક પણ એક સરસ મોમેન્ટમ હતું. તો અહીંયા સર કઈ રીતે જોઈ રહ્યા છો? આગળ શું ફર્ધર લાગે છે કે આજે 11,000 ઉપર જે આજે ગઈ છે જે કારોબાર એમાં મોમેન્ટમ હજુ પણ આપણને જોવા મળે? ડેફિનેટલી તમે જો રિઝલ્ટ બાદ જે રીતે માર્કેટની અગેન્સ્ટ જઈને એને જે મોમેન્ટમ આપ્યું છે તે જોતા તો ડેફિનેટલી લાગે છે અહીંયાથી સારી એવી તેજી થઈ શકે છે. આજનો ડે લો કાલનો ક્લોઝ ઓલમોસ્ટ સેમ છે. સો આઈ વુડ સજેસ્ટ ડેફિનેટલી અહીંયા આપણે ગઈકાલના ક્લોઝ 11,000ના સ્ટોપ લોસ સાથે તમે પોઝિશન બનાવી શકો છો. ઉપરમાં 11,500ના લેવલ આવી શકે છે વિધિન 2 થી 3 ટ્રેડિંગ સેશનની અંદર. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળ્યો છે. તો અહીંયા વ્યૂ આપણે પોઝિટિવ સાઈડ જ જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ કાઉન્ટર જો આપણે વાત કરીએ તો જે રીતે આજે મોમેન્ટમમાં એક ડૉક્ટર રેડ્ડી નજર કરીએ. અહીંયા પરિણામ આપણને ખ્યાલ છે કે બહુ નબળા આવ્યા અને એ બાદ સ્ટોક આજે તમે જો પીટાઈ જોવા મળી રહી છે. એક ઓલરેડી આપણને ખ્યાલ છે કે ફાર્મા થોડું 2 દિવસથી પ્રોફિટ બુકિંગના માહોલમાં છે કારણ કે ટ્રમ્પ સાહેબે ફરી કહી દીધું છે ટેરિફની ધમકી શરૂઆત થઈ ગઈ છે. તો સર ફાર્મામાં એમાં પણ ડૉક્ટર રેડ્ડી પરિણામ બાદ આજે 3% ડાઉન છે. કઈ રીતે સર જોઈ રહ્યા છો અહીંયા સર ચાર્ટ સેટઅપ આજના ઘટાડા બાદ કોઈ નવું ફ્રેશ અહીંયા પોઝિશન બનાવવી હોય તો બનાવાય? તો ડેફિનેટલી ડૉક્ટર રેડ્ડીનું રિઝલ્ટ દરેક કરતાં ખરાબ છે અને આપણે ચાર્ટનું સેટઅપ પણ જોઈએ તો ઘણા લાંબા સમયથી તમે જોશો છેલ્લા 1 મહિનાની અંદર એનું નેગેટિવ ડાયવર્જન્સ ઓલરેડી આપણને જોવા મળી ચૂકેલું છે. સો અહીંયા
બટ સમહાવ આજનું રિઝલ્ટ બાદ તમે જે રીતે લો બનાવ્યા એ બાદ જે રીતે રિકવરી કરી રહ્યું છે એ રીતે જોતા હાલ પૂરતું અહીંયા શોર્ટ ના કરાય. તમે થોડું વેટ એન્ડ વોચ થાવ, 1200 રૂપિયાની અરાઉન્ડ આવે તો તમે શોર્ટ કરી શકો છો. 1275 તમારો સ્ટોપ લોસ રહેશે. ટાર્ગેટ અગેન બિકોઝ એને કી લેવલ્સ તોડી દીધા છે તો ટાર્ગેટ બહુ જ નીચા જઈ રહ્યા છે 1100 થી લઈને 1050ની રેન્જમાં. બટ 1200 આવે ત્યારે શોર્ટ કરવું એ વધારે હિતાવ રહેશે. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળ્યો છે. જેમ સરે કીધું એને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. તો આવો નજર કરો જે રીતે મોમેન્ટમ જોવા મળ્યું છે આજે સ્ટોક સ્પેસિફિક તમે જોશો તો આજે આપણે ડૉક્ટર રેડ્ડીની તો વાત કરી, પરંતુ એક ટ્રેન્ડ પણ ફરીથી તમે જુઓ ને આજે એક રિવર્સલની સાઇન તો આપી રહ્યો છે. ઓલમોસ્ટ 0.5% તેજીમાં છે. ટ્રેન્ડ આજે તેજીનો છે તો એમાં હવે આપણે સર તેજીનો ટ્રેન્ડ બનાવવો હોય, આઈ મીન કે ફ્યુચરમાં લોંગ કરવું હોય તો કરાય સર? સો ડેફિનેટલી ટ્રેન્ડમાં બહુ જ લાંબા સમયથી જે રીતે મંદીનું વાતાવરણ હતું એ રીતે જોતા અહીંયાથી એક તેજીની અપેક્ષા જરૂરથી રાખી શકાય છે. શોર્ટર ટાઈમ ફ્રેમ ખાસ કરીને જો 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં જોઉં તો EMA 2050નું પોઝિટિવ ક્રોસઓવર થયું છે. સો અગેન આપણે એવું એક્સપેક્ટ કરી શકીએ કે અહીંયાથી આટલા એડવર્સ માર્કેટ કન્ડિશનની વચ્ચે પણ જો સ્ટોક ગઈકાલનો હાઈ ક્રોસ કરતો હોય તો દેટ વુડ બી અ બિગેસ્ટ સ્ટ્રેન્થ. સો ડેફિનેટલી બાય કરી શકાય છે. 2875નો તમારો સ્ટોપ લોસ રહેશે. ઉપરમાં 3000ના ટાર્ગેટ આવનારા 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં આવે એવું લાગે. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે ટ્રેન્ડ, જેને આપણે ધ્યાન પર રાખીશું. એક લાસ્ટ સ્ટોક સર વાત કરી લઈએ, FMCG કાઉન્ટર. ગઈકાલે સરસ મોમેન્ટમમાં હતું FMC અને એમાંથી એક સ્ટોક હતો નેસ્લે. ગઈકાલે સરસ 3%ની તેજી હતી અને એમાંથી આજે ઓલમોસ્ટ 2% પ્રોફિટ બુકિંગ આવ્યું છે. તો આ 2 દિવસના અપ ટ્રેન્ડ અને ડાઉન ટ્રેન્ડને કઈ રીતે આપણે જોઈશું સર? તો નેસ્લેમાં આપણે કન્ટિન્યુઅસલી જોઈ રહ્યા છીએ કે કોઈ ના કોઈ પ્રાઇસ મેં આપણને કંઈક ને કંઈક કોઈ પ્રાઇસ ઉપર ડેફિનેટલી એમાં કરેક્શન આવે છે. તો જ્યારે પણ હાઈ લગાવે છે તરત જ આપણને સપ્લાય મળી જાય છે. આઈ વુડ સજેસ્ટ થોડું વેટ એન્ડ વોચ થાવ. જ્યાં સુધી ડિસાઇસિવલી 1500 રૂપિયાનું લેવલ ક્રોસ નથી કરતો ત્યાં સુધી એક મોટી તેજી થવાના ચાન્સીસ ઓછા છે. બટ સમહાઉ આઈ બિલીવ કે સ્ટોક ખૂબ જ સારો છે. FMCG સેક્ટરમાં તમે જુઓ વન ઓફ ધ બેસ્ટ પ્લેયર છે અને કન્ટિન્યુઅસલી 52 વીક હાઈની નજીક છે. તમારો વ્યૂ મીડિયમ ટુ લોંગ ટર્મ હોય તો ડેફિનેટલી તમે બાય કરી શકો છો. સ્વિંગ ટ્રેડ માટે વેટ એન્ડ વોચ કરો. 1500 અગેન ક્રોસ કરે ત્યારે બાય કરો, ત્યારે વધારે સારું રહેશે. ઓકે, તો આ રીતે જેમ સર કીધું લેવલ સ્પેસિફિક ફોકસ કરવાની સલાહ અહીંયા આપણને બની રહી છે. તો આપણે વાત કરીએ આપણી ખાસ રજૂઆત BSE પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટ પર.